એક ટોર્ચને બેટરી સાથે જોડતા ટોર્ચના બલ્બમાંથી 64 મિલીએમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. જો આ ટોર્ચને 10 મિનિટ માટે ચાલુ રાખવામાં આવે તો બલ્બમાંથી કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E = 1.6 × 10⁻⁹ કુલમ. ઉકેલ I = 64 મિલીએમ્પિયર = 64 × 10⁻³ એમ્પિયર. T = 10 મિનિટ = 10 × 60 = 600 સેકન્ડ. E = 1.6 × 10⁻⁹ કુલમ. વિદ્યુત પ્રવાહ I = NE/T. ઇલેક્ટ્રોનની સંખ્યા I × T/E. N = 64 × 10⁻³ × 10 × 60 divide 1.6 × 10⁻⁹ = 24,000 × 10⁻XVI. N = 24 × 10⁻XIX electron.